તો ભાઈઓ ફાઇનલી આપણે આવી જશે ઇન્દ્રોડા પાર્ક. તો અહીં સ્ટેચ્યુ મૂકેલા છે, જોઈ શકો છો તમે. અલગ અલગ પ્રજાતિના ડાયનાસોર છે. ડિસ્ક્રિપ્શન બધું તો મિત્રો તમે મગરના બચ્ચા જોઈ શકો છો, નાના નાના, બહુ જ નાના નાના છે. તો મિત્રો અગર તમે જોઈ શકો છો हेलो माय डियर फ्रेंड्स, तो आज हम जा रहे हैं अभी इंद्रोड़ा पार्क एंड सब फ्रेंड लोग आ रहे हैं अभी. तो वहां पे जाके सब मिलके फिर इंद्रोड़ा पार्क जाएंगे. तो चलो निकलते हैं हम यहाँ से. सोहिल भाई और मैं निकल रहा हूँ. तो सोहिल भाई अभी शूज पहन रहे हैं, मैं भी शूज पहनता हूँ एंड फिर निकलते हैं अपन, है ना. तो फटाफट चलो लाइट बंद कर देते हैं. पूरा लाइट एक बार से कर लेते हैं अपन. तो यहाँ पे तो लाइट बंद ही है, और बाथरूम का थोड़ा ये भी बंद करते हैं और देख लेते हैं. चलो अभी शूज पहनते हैं, निकलते हैं अपन. तो भाइयों फाइनली આપણે નીકળી ગયા છે અત્યારે. સોહિલ ભાઈ બાઇક નીકાળે. હા લે બાઇક હે. તો ચલો સોહિલ ભાઈ ગાડી નીકાળે છે અત્યારે. નીકળીએ આપણે. અને અહીંનો નજારો તમે જોઈ શકો છો, લાજવાબ વ્યૂ છે. મિત્રો અત્યારે આપણે આવી ગયા છે. તમને સર્કલ બતાવું, કયું સર્કલ છે આ ઘર છે બરાબર. અને ગાંધીનગરમાં જે બી ભાઈઓ રહીને ગયા હશે ને, એ ભાઈઓ આ વ્યૂ મિસ કરતા હશે બધા. તો તમે જોઈ લો. ને અત્યારે આપણે આવી પહોંચ્યા છે G5. તો અહીંથી તમને જે આ સ્ટેચ્યુ બનાવેલું છે. તો ભાઈઓ અત્યારે આપણે આવી ગયા છીએ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવી અહીંયાથી. તો અત્યારે છે આપણે G3 બરાબર. અને આ રહી પથિકા. તો ભાઈ બંને આપણે વેટ કરી રહ્યા છે અત્યારે. એ લોકો આવે એટલે પછી નીકળીએ. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે અત્યારે G3. તો ભાઈઓ ફાઇનલી આપણે અત્યારે આવી ગયા છે ઇન્ફોસિટી. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચવા જ કરીએ છીએ ઇન્દ્રોડા પાર્ક. તો અમે બે ભાઈ છે સોહિલ સાથે, અને સોહિલ બાઇક ચલાવી રહ્યા છે, આપણે બેઠા છે અહીંયા. અને ઇન્દ્રોડા પાર્ક તમને બતાવું. આ રહ્યું ઇન્દ્રોડા પાર્ક, જોઈ શકો છો. આ છે ઇન્દ્રોડા પાર્ક. પણ અહીંયા ડાયવર્ઝન આપેલું નથી એટલે આપણે ત્યાં યુ ટર્ન મારવા જવું પડશે. તો ભાઈઓ ફાઇનલી આપણે આવી જશે ઇન્દ્રોડા પાર્ક. તો ભાઈઓ અમારી આગળ અત્યારે બસ જઈ રહી છે ટ્રાવેલ્સ. એ બી આપણે છે ને ટુરિસ્ટ લોકોની છે. છોકરાઓ નાના આવ્યા છે દેખવા માટે. આપણને નડી ગયો ઇન્દ્રોડા નેશનલ પાર્ક. તમે જોઈ શકો છો ઇન્દ્રોડા નેશનલ પાર્ક. હું થયું ટિકિટ લે ને ત્યાં અંદર છે. હવે ત્યાં બી આપે ને. ફાઇનલી મિત્રો આપણે ભાઈ આવી પહોંચ્યા છે. આ બાજુ નહીં, આ બાજુ ગાડી, આ બાજુ. તો ફાઇનલી આપણે આવ્યા છે અને અહીંયાથી ટિકિટ લઈશું આપણે. ટિકિટ બારેથી. તો અત્યારે ગાડી મૂકી આપી રહ્યા છે ત્યાં. અહીંયા રહેવાય, આપણે ટિકિટ લઈ લેવાનું ત્યાં. તો મિત્રો ફાઇનલી આપણે ઇન્દ્રોડા આવી ગયા છે અત્યારે, અને ગાડી આપણે પાર્કિંગમાં મૂકી દીધી છે. અને અત્યારે આપણે ટિકિટ બારેથી ટિકિટ લઈશું અહીંથી. હા, એમની જોડેથી થોડું નોલેજ લઈશું. આ છે ટિકિટ વિન્ડોઝ. ટિકિટ બારેથી લઈ લઈએ ટિકિટ આપણે, બરાબર. કેટલા જણા છે આપણે? 6 જણા. તો 6 જણની ટિકિટ આપો. કેટલા? 250. તો મિત્રો ફાઇનલી ટિકિટ લઈ લીધી છે. અમે છે 6 જણા, એટલે 150 રૂપિયા. અને બાઇક 3 છે આપણી જોડે, તો 75 રૂપિયા આવી. એટલે અમિતભાઈ અત્યારે પેમેન્ટ કરી રહ્યા છે. પછી પેમેન્ટ કરીને પછી નીકળીએ આપણે. પછી અમિતભાઈને બધા પૈસા આપી દઈશું આપણે, 30 રૂપિયા. લોકો આવ્યા છે અહીંયાથી સ્કૂલમાંથી બધા છોકરાઓ આવ્યા છે દેખવા માટે ઇન્દ્રોડા પાર્ક, બરાબર. તો તમે જોઈ શકો છો બધા 2 ટ્રાવેલ્સ આવી છે. 6 જણા. વાંધો નહીં ને. અહીંયા તો ફાઇનલી આપણે ટિકિટ અહીંયા ચેક કરાવી અને નીકળીએ. બોટલ પાણી લઈ જાઓ. આપણે 6 મિત્રો છે બધા, જોઈ શકો છો. બાઇકો આપણે ત્યાં આગળ મૂકી દીધી છે. અને અહીંયા બહુ શાનદાર છે, તમે જોઈ શકો છો. ઓહો, બોટલ લઈ જાવ તો કે લઈ જાવ?
વેલકમ ટુ ઇન્દ્રોડા નેશનલ પાર્ક. તો અહીંયાથી આપણને બહુ જ શાનદાર શાનદાર જોવા મળી ગયું છે. તો હવે જઈએ આગળ અને આગળ જઈને વિઝિટ કરીએ અને તમને પણ વિઝિટ કરાવીએ. અમારી સાથે જોડ્યા રહો લાસ્ટ સુધી. શું કેવું સોહિલભાઈ? આ બાજુ આવતો ગાડી આ ગુજરાત તો મેપ છે, અહીંયા જોઈ શકો છો. डायनासोर कहाँ है यहाँ? વાવ ઓન કે યાર ભાઈ આ રહ્યો લખ્યું તો છે તો પછી કેમ નહીં? આ ડાયનાસોર છે. અહીં તમે જોઈ શકો છો ગ્રીન ફાઉન્ડેશન. ગ્રીન ફાઉન્ડેશન. આપણે અહીંયા પહેલા જે ફાઇનલી આપણે અંદર જઈ રહ્યા છે અત્યારે ડાયનાસોરમાં. આપણે ઉડવા વાળો ડાયનાસોર કઈ નહીં કહેવાય फ्लाइंग मार ફ્લાઇંગ. આ બાજુથી બાજુ કે ફોટો આ બાજુ બંદર है इधर है ये देखो. આમ થાય મેપ કાં છે? અરે પેલા આમ થઈ જઈએ આમ થાય. કઈનું પાકિસ્તાન નું ગુજરાત નું શું ક્યાં લખેલું? તો પાકિસ્તાન જ હોય ને ભાઈ ઉપર. તો મિત્રો ચાલો અહીંયાથી આમ આટો મારીએ પેલા આપણે, પછી આમ ફરીને આમ નીકળી જઈએ. મજામાં જાય છે બધું એ બી છે. વાઘ ને સીતું ને બધું છે. કેમ કઈ મળે પેલી સાઈડ છે એટલે જ ફોન લઈને આવી જાય. 40,000 નો 40,000 માં લોસા વાગે એમ કેવું. મિત્રો અત્યારે આપણે આવ્યા છે ડાયનાસોર પાર્કમાં, બરાબર. તો આ ફરી અને પછી જઈશું આપણે. તમે વાઘ સીતો અને બધું તમને પેલી સાઈડ બતાવીશું. હા, અહીં સ્ટેચ્યુ મૂકેલા છે, જોઈ શકો છો તમે. અલગ અલગ પ્રજાતિના ડાયનાસોર છે. ડિસ્ક્રિપ્શન બધું લખેલું છે એમનું. બહુ જ લાજવાબ, બહુ જ શાનદાર. ફોટો પાડવો હતો રાલે, ફોટો પાડલો ખરો. અહીં તમને જોવા છે બહુ જ જૂના જૂના લાકડાના. શું છે લાકડા? જીવાસીઓ જોઈ શકો છો. જ્યાંથી જ્યાં જે જગ્યાએ બધા લાકડાઓ મળી આવે છે ને એનું લખેલું છે ડિસ્ક્રિપ્શન બધા. બહુ જ શાનદાર. મિત્રો અહીં તમને બતાવીએ અમે દરિયાના અવશેષો છે બધા. જે દરિયામાં પ્રાણીઓ રહે ને એમના અવશેષો તમને જોવા મળશે. અંદર છે પણ જોવાતું નથી. પેલામાં પણ કઈક છે આમાં ડાયનાસોર ના પગલાના સાપો. અહીંયા ડાયનાસોર ના પગલાના સાપો છે. ક્યાં દેખાય? કચ્છ થી લાવેલા છે એવા પગ તમે ગયેલા. તો તમને કઈક બતાવું જોઈ શકો છો તમે. દાહોદ આપણું એ અહીંયા દાહોદ છે, આ જોઈ શકો છો. અને તો મિત્રો અહીં આપણે આવી ગયા છે અત્યારે. અને અહીં તમે જોઈ શકો છો બહુ જ બધા છે ને ડાયનાસોરના સ્ટેચ્યુ બનાવેલા છે. અને ત્યાં આગળ પાણી છે, પાણીમાં કાસબા બી તમને બતાવું. કાસબા બી બહુ બધા છે. અને અહીંયા બંદરો જોઈ શકો છો. પાછળની સાઈડ તમે બહુ જ શાનદાર બધું દેખાતું હશે તમને. બહુ 1 2 3 ડાયનાસોરના સ્ટેચ્યુ બનાવેલા છે. અને એક આપણી સામે જ છે. લાજવાબ છે ને બધું. અત્યારે અહીં તમને આ બધા ડિસ્ક્રિપ્શન લખેલું છે ડાયનાસોર વિશે. શું કરો છો તમે મિત્રો? કઈ નથી, પૈસા નહીં મળે યાર. પૈસા ની બિસ્કિટ લો ભાવ હું કરો લ્યા કરતો નહીં. તો ભાઈઓ અહીંયા અમે આવ્યા છે અત્યારે પોલિયો ફોરેસ્ટ. ત્યાં આગળ બધા અવશેષો મૂકેલા છે અંદર. હવે જઈએ આ બાજુ. તો મિત્રો અહીં નાનું નાનું લેક છે, તમે જોઈ શકો છો. કાચબા તમને બતાવું. બહુ બધા કાચબા છે અહીંયા. અરે એક બે બ્લેક કાચબો. માછલા બી છે, માછલા. જતો રહેવું છે ભાઈ બહાર ને, કઈ નહીં કરવું અમારે તમને. ત્યાં પેલો મગર પડ્યો છે ધેડે આવે. ખાસ ઓરિજિનલ મગર ત્યાં છે. તો મિત્રો આપણે નજારો સામેનો બહુ જ શાનદાર છે ને. આપણે પકડી કાચબો મસ્ત કાચબો. હા કેવો કાચબો ને અલગ અલગ કલરનો. તો મિત્રો ફાઇનલી આપણે ડાયનાસોર જોઈ લીધું છે હવે. અને હવે જઈ રહ્યા છે આપણે આગળ. અને આગળ જઈને તમને જે અમને જોવા મળશે ને એ તમને બતાવીશું. નારાજ નહીં થતા, બતાવીશું બધું. તો આ બધું આપણે જઈશું. તો આ બધા મેપ આપેલા છે આપણને. અત્યારે પાણી પી આવીએ પછી જઈશું. સ્નેક હાઉસમાં આવી ગયા છે ફાઇનલી આપણે. અને તમને બતાવીશું આપણે સ્નેક હાઉસ, બરાબર. તો ચલો અમારી સાથે બન્યા રહો લાસ્ટ સુધી. યસ ધીસ ઇઝ બ્રો સ્નેક હાઉસ. મળશે કઈ નહીં, બરાબર. અને
અને અહીં તમને જોવા મળશે, જોઈ શકો છો. What is this now, bro? એ અમિત આ કઈ કીધું કે નહીં તું કઈ જ નહીં. અરે અંદર ઘૂસી રહ્યો છે. પણ વળખેલ હે હાય ભાઈ બંધ આવું છે ખડચિત્રો. એ ખડચિત્રો છે જોઈ શકો તમે. એની કાસ્ટ સાફ કરતા હવે શું કેવું અહીં જોઈ શકો છો. અહીં જોઈ શકો છો પુરુષો. પાછા પેટી બંધ કરી પેલા આ પેટી પાછી અલગ પેટી ત્યાં પેલો વ્હાઈટ રહેશે. અરે આ બધા રે ને અલગ છે. આરામથી આરામ છે ને ભાઈ. તો અમન તમે જોઈ શકો છો. આ તમે ડિસ્ક્રિપ્શન બધું લખેલું છે તમે જોઈ શકો છો. અમનો ખોરાક જોઈ શકો. આ ઉંદર પછી દેડકા ગરોળી બધું ખાયા. હા કેમ છો મજામાં દોસ્ત? મનુષ્ય બી ખાય છે. મનુષ્ય છોટે છે. અહીં કઈ દેખાતું ના ત્યાં છે પુણામાં જઈ શકો છો. આ હું આંધળો ગોળ આપણે દેખું કે આંધળો ગોળ જ કે આંધળો ગોળ તો અહીં લખેલું છે જોઈ શકો છો. મને અળવમાં થોડું ફેર પડે. વોટ ઇઝ ધીસ બ્રો? ભારતીય અક્ષર તમે જોઈ શકો છો. અહીં ત્યાં આગળ છે ભારતીય અક્ષર. એ આપણ ખાઈ જાય કે એ આપણ ખાઈ જાય અક્ષર હે ગળી જાય આપણ ગળી જાય ખાઈ લે. મિત્રો બધા દેખી રહ્યા છે અત્યારે એમને દેખવા જઈએ. ને આ રહ્યો આ બહુ મોટો છે. પેલા કરતા આ મોટો છે. ભારતીય અક્ષર ઇન્ડિયન રોક પાયથોન બ્રો. જો એ અમિત આ દેખા આ કેટલો મોટો. આ બહુ મોટો પેલા કરતા. આપણ તો ખાઈ જાય નહીં એ આપણ ગળી જતો એટલે પહેલી વાર દેખી રહ્યા. પેલા અમદાવાદ માં બી ગયા હતા. હા પાણી રહેવા વાળું જો ત્યાં ગાડી પાણી બેમ આ બી અક્ષર જ છે બધા. તો ફાઇનલી આપણે ફરી લીધું છે અહીંયા અને હવે જઈએ આપણે આગળ. અને ચલો હા સિંહ વાઘ દીપડાની મુલાકાત લઈએ આપણે અત્યારે. તો મિત્રો અહીં બધું લખેલું છે જોઈ શકો તમે. સિંહ વાઘ અને દીપડો આપણને આ સાઈડ જોવા મળશે. અને પક્ષીઓ હરણ મૂળ બધું આ બાજુ મગર ને એવું બધું આ બાજુ જોવા મળશે આપણને. બ્લુ વ્હેલ બધું છે આ બાજુ હાડપિંજર. તો પહેલા આપણે આ બાજુ જઈએ અને વાઘ સીધો અને દીપડો ને એવું દેખતા આવીએ. પછી આપણે આ બાજુ જઈશું હરણ જોવા માટે. વાઘ સિંહ અને સીધો જોવા માટે મિત્રો પાછળ પાછળ આવી રહ્યા છે. અમે બે ભાઈ અમિતભાઈ સાથે આગળ અમે પેલા મેન માણસો છીએ. પછી પેલા બધા છે ને આપણું ગાઈડ્સ વી આર ગાઈડ્સ બ્રો. તો પાછળ જોવા વાળા બધા પાછળ આવી રહ્યા છે. અમે બધાને ગાઈડ કરીએ છીએ અત્યારે. અને તમને અત્યારે બતાવીશું સીધો વાઘ અને દીપડો ને બધું જ. તો ચલો લેટ્સ ગો. તો મિત્રો અહીં અમારી સામે છે અત્યારે છી તમે જોઈ શકો છો. અહીંયા બધું ડિસ્ક્રિપ્શન લખેલું છે. એશિયાઈ સી ત્યાં ગાડી છે. અહીંયા સમુદ્ર બનાવેલો છે ત્યાં છે પણ તમને દેખાતો નહીં હશે અત્યારે. આ રહ્યો જો હે ને દેખાય હવે દેખાતો હશે તમને થોડો થોડો આરામથી. મિત્રો અહીં છે વાઘ તમે જોઈ શકો છો. અહીં આરામથી ઊંઘી રહ્યો છે અત્યારે. ઊંઘવા દઈએ જોવાય છે વાઘ તમને. મિત્રો અમે અહીંયા આવ્યા છે જોવા માટે પણ જોવા તો મળે આંખથી તો તમે જોઈ શકો છો પણ અહીંયા વિડીયોમાં તમે નહીં જોઈ શકો. એ અમે સોરી માફી માંગીએ છીએ. થોડા લો હે તો ફોન की क्वालिटी થોડી લો હે. તો મિત્રો તમે બહુ સપોર્ટ કરો એટલે આપણે મસ્ત આઈફોન લઈ આવીએ. પછી શું કેવું બસ તો અહીં પોપટ છે તમે બતાવો અલગ અલગ પ્રકારના પોપટ. બહાર ખાવા લે
नहीं अरे बाहर से खावा बीमार पड़े बीमार पड़े तो माफी नहीं देते ध्यान રાખવું પડે ને યાર સુડા સુડા આ સુડા પર દે આવે કોણ એટલે બોલો કહાં લે યાર અત્યારે આપણે જોઈશું પક્ષીઓ જોવા માટે હરણ બધું મગર ને આ બધું આ બધું અરે એક જો અમે અમદાવાદ ગયા એ મારા કેટલા પડે હું પેલું પીસ ને એવું બધું એ આપણે પૂછાય પ્રશ્ન ખબર કે પ્રશ્ન પૂછે ને આપણે તો ભાઈઓ અત્યારે આપણે જઈ રહ્યા છે હરણ અને બીજું બધું બહુ બધું છે બતાવીશું તમને અમે પક્ષીઓ પણ છે અને આજુબાજુ તમે બધા જંગલ જંગલ છે બધા લીમડા લીમડા દેખાય છે કંઈક બોર જેવું ખાવા જેવું હોય ને તો મજા આવી જતો યાર કેવું પૈસા વસૂલ થયા હતા આપણે આવું છે આવું છે આવું મને એક વાર છોટી ખાઈ ગીરા લઈએ ખિસકોલી રાત હું લાઇબ્રેરી બેઠો અને પોગી આવીને છોડીને ખાઈ જતી રહી છોટી ખાઈ લોહી કાઢ નહીં હું સંવેદન ટેન્શન માં રહ્યો કઈ થઈ જાય એમ પર હા છે છોટી ખાઈ ગઈ ત્યારે આવે હું બેઠો તો મસ્ત મોબાઈલ વાળતો બેઠા બેઠા મોબાઈલ દેખતો તો છોટી ખાઈ ગયું એક બસકું ભર નાખ્યું તો મિત્રો અગર તમે જોઈ શકો છો ઠંડક જુદી है ने એમ એક બીજા ત્યાં પડ્યો છે મસ્ત और भी निकला नहीं बस પેલા ઠેલા મિલના है તઈ ઠંડક સારી સોલાઈ જાય ઠંડક સારું હું પાણી પાણી પીને ઠંડક પીરા રહે મિત્રો બધું અહીંયા બધા સ્ટેચ્યુ મૂકેલા છે જોઈ શકો છો ડુપ્લિકેટ આપણે મૂવી કરી ત્યારે પેલો નાના નાના છોકરાઓને જોવે ને ગમે એવું વસ્તુ છે હા પેલા ગ્રુપ છે ને બાટા બાટા બાઠા અહીં બંધ થઈ ગયું એની જ ભાઈ તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ બધું આપણે આ સાઈડ જઈએ હવે તો મિત્રો આપણે અહીંયા આવી ગયા છે ફાઇનલી હવે થાકી ગયા છે અહીંયા આગળ ફોટોગ્રાફી ચાલી રહી છે તો ફોટો પાડવા દઈએ અને પછી આપણે અહીંયાથી નીકળીશું થોડી વાર બેસીએ શું કેવું અમિતભાઈ થાક લાગ્યો બહુ જ થાક લાગ્યો છે અને હજી આપણે હરણ જોવાના બાકી છે તો હરણ આ બાજુ પેલી બાજુ છે તો અત્યારે આવ્યા છે આપણે પક્ષી ગૃહમાં નાના નાના પોપટ છે બર્ડ્સ 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 હાઉસ કલર કરે કરે તેરો શું કરો ને તો મિત્રો અહીં જોઈ શકો તમે અલગ અલગ પ્રકારના પોપટ કોકેટીલ એ ચાલો બોસ જોયું હવે જોવાનું ને બધું તો મિત્રો આપણે અત્યારે જોઈ શકો છો અહીંયા હરણ શીતલ છે શીતલ પેલા વ્હાઈટ હરણ ત્યાં પેલા મોટા મોટા ચીવડા વાળા પણ દૂરથી અહીંયા આપણે કેમેરામાં બધા મસ્ત દેખાય ને એ બતાવું તમને આ બધું એ વ્હાઈટ વાળું देखता भी वार्निंग से वार्निंग હું શાયદ પાર્કિંગ એક્ઝિટ આ બ્રિજ મસ્ત છે નાના નાના મિત્રો અહીંનો નજારો તમે જોઈ શકો છો પાછળ બહુ જ દૂર પડે છે એટલે તમને દેખાતું નહીં હશે માફી ચાહું છું પણ હવે અમે જઈ રહ્યા ત્યાં મગર ને એવું આ બધું છે લાગે હા એરિયા અમે જોઈ લીધો છે પેલી સાઈડ અહીંયા આપણે જશું ને તો ત્યાં નીકળશું આપણે પેલા તો મગર તમે અહીંયા જોઈ શકો છો અરે નાનો આમ તો મગર વેલ માછલી નું મગર નું બચ્ચું છે વેલ માછલી નું વેલ ઓરિજિનલ થોડું તો ભાઈઓ પેલી સાઈડ જઈએ આપણે હવે અને અહીં છે ને વેલ માછલીના હાર્ટ પિંજર છે એ તમને બતાવું ઓરિજિનલ છે મને બ્લુ વેલ 30 મીટર है 30 मीटर લાંબુ 150 ટન 150 टन वजन ब्लू वेल्स જોઈ શકો છો એના હાડકા ओरिजिनल हाडका हाय 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 क्या बात है मेरे भाई आप देख सकते हो यहाँ पे બધા હાડકા ओरिजिनल છે આ મૂકેલી બહુ જ મોટી વેલ માછલી આવે છે
મગર તમે જોઈ શકો છો મિત્રો, આ જો તો મિત્રો તમે મગરના બચ્ચા જોઈ શકો છો, નાના નાના, બહુ જ નાના નાના છે. તો મિત્રો બહુ બધું આપણે જોઈ લીધું છે. તો ભાઈઓ ત્યાં આગળ કાચબા ઘર છે, તો કાચબા ઘર જોઈએ અને તમને પણ બતાવીએ. અમે બધા મિત્રો સાથે છે, અમે બહુ જ મજા આવી રહી છે. બધા સાથે પણ તો મજા આવે યાર, એકલા એકલા કંટાળી જવાય. શું કેવું સોહેલભાઈ? બધા રોગ ફરી ગયો તમારે મિત્રો. ફાઇનલી આપણે બધું જોઈ લીધું છે. હવે નીકળી જાય બહાર અને જઈએ ઘરે. શું કેવું છે મિત્રો? ચાલો. તો મિત્રો અત્યારે આપણે આવીએ છીએ થોડ ગૃહમાં. હાય હાય ક્યાં બાત હે ભાઈ, મસ્ત ગાર્ડન બનાવેલા છે, અંદર જોઈ શકો તમે. એટલે ફોટો પાડો અમિતભાઈ, કેવું મજા આવે મિત્ર અહીંયા આવીને? મજા આવી તો આયા નહીં ઘેર બનાવવા કામ લાગે, પાલક બનાવવા સાચી વાત. મારે તો કામ લાગે પાલક બનાવવા, ખતરનાક મોટા મોટા વાડા છે. 14 મરજીનું કામ રાખ લો, પછી સંદર પ્લાસ્ટર આરસીસી નું પ્લાસ્ટર કરવા વાડા કામ લાગી જાય. તો મિત્રો ફાઇનલી આપણે નીકળી ગયા છે. હવે પેલા ભાઈબંધો ગાડી લઈને આવે છે, ત્યારે તો ગાડી આવે એટલે પછી નીકળીએ. પેલા કઈ યાર ગાડી જોઈ શકો છો, આવી રહી છે. ચાલો મિત્રો, ચાલો. તો મિત્રો ફાઇનલી આપણે ઇન્દ્રોડા પાર્ક ફરી લીધું છે. હવે આપણે જઈ રહ્યા છીએ સરિતા. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા સરિતા ઉદ્યાનમાં. ગાડી ફાઇનલી આપણે આવી ગયા સરિતા ઉદ્યાન. અંદર બહુ જ શાનદાર છે, બહુ જ મોટું છે. તો મિત્રો ફાઇનલી આપણે રૂમ પર આવી ગયા છે. અત્યારે સરિતા ઉદ્યાન મેં તમને નથી બતાવ્યું, કારણ કે છે ને આપણે નેક્સ્ટ બ્લોગ બનાવશું ને ત્યારે સરિતા ઉદ્યાનમાં જવાના છે. સરિતા ઉદ્યાનમાં જઈશું આપણે, બરાબર. અને આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. મળી જતી નવા બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા માટે આપણે ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.